કેમ છો મિત્રો? મજાને મજામાં છો ને? તો કોકરોચ પાર્ટીનો મેન ધારાસભ્યનો અવાજ તમે સાંભળજો મિત્રો. ધારાસભ્ય બનવું હોય ને તમારે પહેલાં સારા કામ કરવા પડે, સારો પ્રોફેશનલ બનવું પડે, તમારે સારા વાક્ય બોલતા આવડવું જોઈએ, તો તમે ધારાસભ્ય બનીને તમે શું ખા લો છો? ભાજપ કોંગ્રેસ હાવેના પાર્ટી હા ને એ બધું ગયું આવે. ઓનલી ઓર કોકરોચ પાર્ટી આપણી. કેમ કે બહેનો દીકરીઓ સુરક્ષિત ગુજરાતમાં નથી. અને પહેલી વાત તો એ છે કે દારૂબંધી ગુજરાતમાં જ છે. એ વાત ખોટી પડે તમારી. હું લોકેશન પ્રમાણે તમને કહી દઉં કે દારૂબંધી એ વાત ખોટી પડે તમારી. કે દારૂ ક્યાંથી પકડાય? કે જ્યારે હપ્તા લેવામાં આવે છે તમારે, તમે એમ કહો ને કે મારા જિલ્લાની અંદર કે તમારા જિલ્લાની અંદર કોણ હપ્તા લે છે, હું પ્રૂફ અંગત બતાવી દઉં કે કોણ દારૂ વેચે છે. એક જિલ્લા તાલુકા હોય ગુજરાત હોય, હું તમને બતાવવા ગેરંટી બંધ તાકાત છે અમારામાં. કિશન રાજપૂત છો, રાજપૂત જેવો તેવો તો નહીં હોય ને, રાજપૂત છે ને એવો તો જેવો તેવો તો નહીં હોય, બરાબર છે. અને એક હું તમને કહું છું કે કોકરોચ પાર્ટીની અંદર એટલી તાકાત છે મિત્રો, એટલી તાકાત છે કે ગવર્મેન્ટ ગુજરાત આપણી જેટલી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોની વાત નહીં કરે, પ્રાઇવેટ સ્કૂલો તો નાબૂદ કરવાની છે અત્યારે. જે કોઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણશે ને એના ખેડૂતો છે ને, અને તમામ વ્યક્તિને કહું છું તમને કે પ્રાઇવેટ સ્કૂલની અંદર કોઈ છોકરો જવો ના જોઈએ. કે આપણે સરકારી સ્કૂલની અંદર લાવો અને પ્રાઇવેટ સ્કૂલની અંદર નાબૂદ કરો, ચોકડી મારો. એ બધી સ્કૂલો આપોઆપ બંધ થઈ જશે મિત્રો. ફી ધારો કે તમારી 2 લાખની આવક છે એક વર્ષની, તો તમે શું કરશો? એક છોકરો નહીં પરણાવી શકો કે એક છોકરી તમે નહીં પરણાવો મિત્રો. અત્યારે ભાવ ડીઝલ પેટ્રોલની અંદર વિચારો તમે, કાંઈ આસમાને પહોંચી ગયો. ધોળા ચંદ્ર દેખાય, તમે નજર નાખજો, જોડાવું તમને બતાડું. ચંદ્ર દેખાયો કે નહીં દેખાયો? એમ તમને કહું છું. જો પાછા પડ્યા તો આપણે વેચાઈ દઈશું. આખો દેશ વેચી કાઢ્યો. બાકી હવે નહીં આવું ભ્રષ્ટાચાર થવા દઉં. કેમ કે લાગુ પડશે વળતું વટથી. જો કોઈના ગામની અંદર પાણી ના આવતું હોય, કોઈના ગામની અંદર મીટર ના બેસતો હોય, ઘરની અંદર ગરીબ બંને ઘેર મીટર ના બેસતો હોય, તો મને કહેજો, કોલ કરજો, મારો નંબર તમને ટેક્સ કરીશું તમને, બરાબર છે. અને જો ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ ઊભો થયો હામો, રાજપૂત બોલે છે 2030નો ધારાસભ્ય બોલે છે, 2030ની અંદર ધારાસભ્ય બનેશ. પણ કેવી રીતે? ગરીબનું ભલું કરે છે. ગરીબ ખેડૂતની અંદર શું જોઈએ છે? તમારે શું જોઈએ છે? તમારે શું ખોટ છે? કેટલો ભાવ લેવો છે? હું ખેડૂતનો દીકરો છું બાપુ. જ્યારે હું ભાવ એવું ઉછવાવું ને, અને જ્યારે હું ધારાસભ્ય બન્યો ને, કે તારું કે ખેડૂતને હું કહી દે કે તમારો મન ભાવ તો ભાવ લે લો એમ. જે મન ભાવે ને, મનની અંદર તમને એટીકૂટ લાગે ને કે ચાલો કપાસનો ભાવ લેવો છે મારે 4000 રૂપિયા 20 કિલોએ, બાજરીનો ભાવ લેવો છે 20 કિલોએ 1000 રૂપિયા, કે 2000, 3000, 4000, 5000, 10,000 રૂપિયા લગી ગેરંટી આપણી બાપુની. એમ કે ધારો કે એમને ડીઝલ પેટ્રોલ બંધ કર્યું, આપણે ખેડૂતો એમને નહીં બેસવાનું. આપણે છે બળદ ગાડા અને બળદિયા છીએ આપણા બાપ દાદાનું. આજે આ કોમમાં લાગશે તમારામાં, અમારામાં નહીં, બરાબર. કે મોદી તો ઝૂલો લઈને નીકળી જશે, ભીખ માગશે. પણ તમે કઈ ભીખ માગશો? તમારા બૈરી છોકરાઓ છે, મોદીને નથી બૈરી છોકરાઓ, એટલું તમે યાદ રાખજો. એટલું યાદ રાખજો કે નરેન્દ્ર મોદી એનું કંઈ ખરાબ નહીં કર્યું, કે સારા કાર્યક્રમ કર્યા છે, એનું ના નથી કહેતો હું તમને, બરાબર. એને સારા કાર્યક્રમ કર્યા છે, પરંતુ તમારા ટ્રેક્ટરની અંદર 5 લીટર ડીઝલની હોય તો 1 વીઘું નહીં ખેડાય.
અને જ્યારે આ દરબારના બળદિયા હશે ને 1 વીઘું ને 10 વીઘા ખેડવાશે, 24 કલાકની અંદર ખેડીને આલી દેશે. ગાયો કટિંગ બચાવો તો બળદિયા પેદા થશે ગુજરાતમાં. અને પરમિશન આપ્યું છે નરેન્દ્ર મોદીએ. ગાયો કટિંગ વિદેશમાં જાય છે, બરાબર છે. જ્યારે ગોધરા કાંડ થયું ને ત્યારે મોદી કોણ હતો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, મારામાં કોમેન્ટ કરજો. અને કોકરોચ પાર્ટી છે ને, કોકરોચ પાર્ટી તમામ યુવા પેઢીને આગળ લાવવાની જવાબદારી આપણી એમ બોય ઠોકીને કહી દો. ગમે એવી પાર્ટી હોય ને તેલ લેવા ગયા આપણે શું, બરાબર છે, નાય ટુ નાય માય ટુ માય કરીએ આપણે, એવા છીએ. એવું નહીં, જેવા તેવા તો છીએ નહીં. અમે રાજપૂતની ઓલાદ છે. મૂછો તો એમને રાખતા નહીં, દાઢી એમને રાખતા નહીં. ગમે એવો માઇકો લાવે અમારે અમે. બાકી 3 દિવસની અંદર 22 મિલિયન ફોલોઅર. તો કેટલા દુઃખી છે આપણા ગરીબો કેટલા. અને એની અંદર ફોલોવરવાળા બધા જ ગરીબો એમ. સાથે ઠોકીને હું કહી દઉં કે બધા જ ગરીબો એમ. ફોલો કર્યો છે ને કોકરોચ પાર્ટીની અંદર, એ બધા ગરીબો જ છે. કે જેમ કે એમને કોઈ ગ્રાન્ટ ના મળી હોય, કોઈ ઇસ્યુ જ ના હોય એમને. ધારો કે કોઈ ગ્રાન્ટ મળવા સરપંચ હોય ને, સરપંચને કહી દેવાનું સાથી ઠોકીને, ઓય ઊભો થઈ જા, પાણી નથી આવતું ગામની અંદર, મને તારે ફોન કરજો. ગમે એવો સરપંચ હોય, ગમે એવો ધારાસભ્ય હોય, મને ખાલી રિંગ કરજો. જો આ રાજપૂત ના ઊભો થઈ જાય ની જગ્યા પર ગ્રાન્ટ જોઈશે, આખું પંચાયત ફેદી નાખશે. કેટલી ગ્રાન્ટ આવી છે, કેટલા પૈસા ખાય છે, કઈ ગ્રાન્ટ કયા અંદર વપરાય છે, શું કયા આગળ કાર્યવાહી થઈ છે. અમારા જ ગામની અંદર એક દરવાજો 4 લાખનો હતો. મેં વિડીયો નાખેલો, તમે જોજો જૂના વિડીયોની અંદર. પથ્થર ફાડી ગઈ, કચ્છામાં ના આવે ભાઈ વિડીયો નાખ્યા પછી. અને એક ભાઈ મને કાર બોલી ગયેલો, નાવા દીધો. બાપુની તાકાત, બાપુ બોલેગા, એવા છે આ. અને મારી જ જમીનની અંદર ગૌશાળા બનાવવા જોઈશું. 1,45,00,000 અંદર હું જાત મહેનત જિંદાબાદ કરીશ. મિત્રો તમારો સાથ સહકાર સપોર્ટ 1 રૂપિયો મારે તમારો જોતો નહીં, પણ 2030ની અંદર હું ધારાસભ્ય બનેશ એમ. પણ સારો કાર્ય કરે છે એમ. હું પાછો એવો જેવો તેવો નથી, કોઈનું 5 પછી ખોયો. બાકી સત્યમ નિયમ જયંતીની અંદર લડીશ છે એમ. મોદી હોય કે ગમે એવો હોય, લડવાની તૈયારી હું કરી રહ્યો છું. અત્યારે 2030ની અંદર ગામનો સરપંચ હશે, જિલ્લાનો ધારાસભ્ય હશે. અને જો ધારાસભ્ય હું બની ગયો ને તો મોદીની જગ્યા પર આ દરબાર હશે. દરબારની રાજ ચાલતો છે. રાજપૂતાના જો જ્યાં સુધી રાજ ચાલે ને, માઇકોલાને કોઈ ના આગળ આવવા દે એમ. પણ સત્યમ એમ જયંત એમ, કોઈનું 1 રૂપિયો નથી ખાવો મિત્રો. અને જે ગ્રાન્ટ હોય એટલે નાખી જ દેવાની. આપણે શું કરે, બે દિવસનો રોટલો મળવો છે. આજે રોટલો ને કાલે રોટલો, પરમ દિવસ આપણું ભવિષ્ય નહીં. આપણે માનતા કે કાલે હું 10 લાખ રૂપિયા કમાઈશ એવું ભવિષ્ય નહીં કરતો હું, કેમ કે કોઈ ગેરંટી નથી. જો રામ જો સીતા રાવણ ઉઠાઈ ગયો હોય, રાવણનું ના ચાલતું હોય તો આપણે આપણું ના ચાલે. 2 દિવસની ભવિષ્ય નહીં કરતો. આટલો ટાઈમ ઊભો છું ભાઈ, તારા ગામની અંદર શું પ્રોબ્લેમ છે બોલ. કચરો ઉઠાવવાનો છે, પાણી નથી આવતું, ગટર લાઈન નથી. એટલે ગટર લાઈન તો લોકો ખેતરોમાં નાખે છે, ખેતરોમાં બ્લોક નાખ્યા છે. બ્લોક એવા વિડીયો તમને હું બતાડું. સરકાર જ્યારે જ્યાં બ્લોક નાખવાના હતા ને તો બ્લોક નથી નાખ્યા, સમજી લેજો, બરાબર છે. જય જવાન જય કિસાન. કોકરોચ પાર્ટી બોલે પાર્ટી જાન.